Good afternoon, friends. કેમ છો બધા? મજામાં? Myself, Shwetambari Gohil, working as an assistant teacher in બોડી, તાલુકો જિલ્લો બોટાદ. ગઈકાલે આપણે યુનિટ 4 રીડ 2 શીખ્યા હતા અને રીડ 2 યોગ ફોર હેલ્થ એના વિશે વાત કરી હતી અને એમાં આપણે લર્નિંગ આઉટકમ્સ જોયા હતા. લર્નિંગ આઉટકમ્સ તમને ખબર છે કે આપણે ગઈકાલે ચર્ચા કરી હતી એ પ્રમાણે લર્નિંગ આઉટકમ આપણે જોયા હતા. ત્યાર પછી આપણે 1 બાય 1 4 થી 5 પેરેગ્રાફ જોયા હતા. તો એ 4 થી 5 પેરેગ્રાફ વિશે આપણે થોડું થોડું જોઈ લઈએ એટલે આપણને થોડું રિવાઇઝ થઈ જાય, રિવિઝન થઈ જાય. ફર્સ્ટ પેરેગ્રાફ છે એ આપણને એવું ફર્સ્ટ પેરેગ્રાફ છે એ આપણો એના વિશે છે કે યોગ છે એ સૌથી એન્શિયન્ટ સાયન્સ છે. આપણો યોગ છે આપણે સૌથી જૂનું, સૌથી પ્રાચીન જો કોઈ વિજ્ઞાન છે તે યોગનું વિજ્ઞાન છે. બરાબર. આપણે આની જે યુનિટ 4 રીડ 1 છે એના એ વાત કરી હતી તો એમાં આપણે એવું શીખ્યા હતા કે આયુર્વેદ છે એ સૌથી વધારે પ્રાચીન છે. બરાબર. જો મેડિસિનની વાત કરીએ, કોઈ ઔષધિની વાત કરીએ તો આયુર્વેદ છે એ સૌથી પ્રાચીન છે. આયુર્વેદનું શાસ્ત્ર છે સૌથી પ્રાચીન છે. એ જ રીતે જો આપણે એક્સરસાઇઝની વાત કરીએ, કસરતની વાત કરીએ તો સૌથી પ્રાચીન છે શું છે? યોગ છે. તો યોગ સાયન્સ ઇઝ ધ એન્શિયન્ટ સાયન્સ. બરાબર. કારણ કે એક સાયન્સ જ છે, આપણને ખબર છે. તો એના વિશે આપણે વાત કરી હતી અને એમાં હ્યુમન લાઈફ છે એ ફિઝિકલી, મેન્ટલી અને સ્પિરિચ્યુઅલી આપણને મદદરૂપ થાય છે એ આપણે જોયું હતું. ત્યાર પછી આપણને એક હોલિસ્ટિક એક્સરસાઇઝ છે. ઇટ ઇઝ અ કમ્પ્લીટ પેકેજ ઓફ એક્સરસાઇઝ. યોગ છે આપણું કમ્પ્લીટ પેકેજ પૂરું પાડે છે. નહીં માત્ર શારીરિક, નહીં માત્ર માનસિક, નહીં માત્ર આધ્યાત્મિક, આ ત્રણેય બાબતો છે એને જોડે છે અને એ ત્રણેય બાબતોને અસર કરે છે, સારી અસર કરે છે, બેનિફિટ કરે છે, ફાયદો આપે છે. બરાબર. એના વિશે આપણે ગઈકાલે જોયા. તો યોગ છે એ આપણને હોલિસ્ટિક એક્સરસાઇઝ પૂરી પાડે છે. આપણે દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે. દરેક વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે. ખૂબ સરસ. હું બધાના સ્ક્રીન પર જોઈ શકું છું. ગુડ આફ્ટરનૂન કહી રહ્યા છે બધા. ગુડ આફ્ટરનૂન એવરીવન. દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે જે બધા જોડાયેલા રહે છે. એમાં અમારા ઘણા વિદ્યાર્થીઓ તો રેગ્યુલરલી જોડાય છે, જેમ કે સાક્ષીબેન છે, યામિનીબેન છે, કે પછી નિકેશાબેન છે. નિકેશાબેન થોડા 2-3 દિવસ નહોતા દેખાણા, ફરી વખત દેખાવા માંડ્યા છે. તો ત્યાર પછી અજયભાઈ છે, પછી મમતાબેન છે. મમતાબેન ઘણીવાર ખૂબ સરસ સરસ જવાબ આપે છે. હિનાબેન છે. તો આ બધા વિદ્યાર્થી મિત્રો ફરી વખત જોડાઈ ગયા છે. ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો. બાકી બધા જે વધારાના વિદ્યાર્થીઓ જોડાય છે એમને પણ મોસ્ટ વેલકમ. ગુડ આફ્ટરનૂન એવરીવન. તો હવે આપણે આગળ વધીએ કે યોગમાં, યોગ ઇઝ એન એન્શિયન્ટ સાયન્સ એ શીખ્યા. યોગ છે હોલિસ્ટિક એક્સરસાઇઝ છે એ પણ શીખ્યા. હોલિસ્ટિક એક્સરસાઇઝ એટલે કારણ કે ઇટ પ્રોવાઇડ્સ ફ્લેક્સિબિલિટી ઓફ ઈચ એન્ડ એવરી મસલ્સ. આપણા જેટલા જેટલા મસલ્સ છે, જેટલી જેટલી માંસપેશી જ્યાં જ્યાં આવેલી છે ત્યાં આપણે આ મદદરૂપ થાય છે, ફ્લેક્સિબિલિટી આપે છે, આપણને લચીલાપણું આપે છે, ઇલાસ્ટિસિટી આપે છે, પ્લાસ્ટિસિટી આપે છે. તો આ રીતે યોગ છે ઇટ ઇઝ વેરી યુઝફુલ ફોર એવરીવન. ત્યાર પછી આપણે વાત કરી હતી કે એ શું કરે છે? એ આપણા શરીરને પ્રાણવાયુથી સભર બનાવે છે. એના માટેનો શબ્દ છે ઓક્સિજનેટ. ઓક્સિજનેટ છે અહીંયા એ વર્બના રૂપમાં લખાણું છે. ઓક્સિજન છે એ નાઉન છે, પણ ઓક્સિજનેટ છે એ વર્બના રૂપમાં લખાણું છે એટલે ઓક્સિજનેટ લખ્યું છે. બરાબર. એટલે આ વસ્તુ ખાસ કયા રૂપમાં લખાય છે એ જોવું પડે. બરાબર. તો અહીંયા ઓક્સિજનેટ છે વર્બના એટલે કે ક્રિયાપદના રૂપમાં લખાણું છે. ઓક્સિજન છે નામ છે, પણ ઓક્સિજનેટ છે ક્રિયાપદના રૂપમાં લેવાનું છે. તો ઇટ ઓક્સિજનેટ એ આપણા પ્રાણવાયુથી સભર બનાવે છે. કોને કોને પ્રાણવાયુથી સભર બનાવે છે? આપણા હાર્ટને. માત્ર હાર્ટ નહીં, પણ આપણી ટૂંકમાં હાર્ટ એટલે રુધિરાભિસરણ તંત્ર છે એ નહીં, પાચન તંત્રને, ત્યાર પછી શ્વસન તંત્રને, ત્યાર પછી ચેતા તંત્રને, આ દરેક તંત્ર છે એમાં ઈચ એન્ડ એવરી પાર્ટમાં ઓક્સિજન પૂરું પાડે છે. તમને ખબર છે કે પ્રાણાયામ કરો છો, પ્રાણાયામ છે ઈચ એન્ડ એવરી જે આપણા સેલ છે, કોષ છે, એને ઓક્સિજન પૂરું પાડે છે અને જીવંત બનાવી દે છે. તો ત્યાં સુધી આપણે ભણ્યા હતા. ત્યાર પછી જો હજુ જોઈએ આગળ તો આપણી જે ગ્રંથિઓ છે, ગ્રંથિઓ એટલે આપણે જે હોર્મોન્સ જ્યાંથી ઉદ્ભવે છે એ ગ્રંથિઓ, તમને ખબર પિટ્યુટરી ગ્રંથિ છે, એ ઘણી બધી ગ્રંથિઓ છે.
આ બધી ગ્રંથિઓ છે ને એને અંગ્રેજીમાં આપણે શું કહેશું? એને અંગ્રેજીમાં આપણે ગ્લાન્ડ્સ કહેશું. ગ્લાન્ડ્સ એટલે લિક્વિડ કેમિકલ પ્રોડ્યુસિંગ ઓર્ગન ઓફ અ બોડી, એટલે કે ગ્રંથિઓ. ગ્લાન્ડ્સ એટલે ગ્રંથિ. આપણી જે ગ્રંથિઓ છે એને અસર કરે છે, અસર એટલે સારી અસર કરે છે, એને પ્રોપરલી ફંક્શન કરવા માટે મદદરૂપ થાય છે, એવું આપણે ગઈકાલે શીખ્યા. બરાબર. તો યોગ છે એ ખરેખર અત્યારે યોગના ઘણા બધા ક્લાસીસ પણ થાય છે. તમે જુઓ છો કે દરેક વ્યક્તિ છે હવે યોગથી સભાન થયો છે, કે આપણી પોતાની જ સંસ્કૃતિનું એ વસ્તુ છે. વિદેશી લોકો પણ આને વધારે પ્રેક્ટિસ કરે છે. તમને ખબર છે કે વિદેશમાં ખાસ કરીને યુએસએ છે, ચાઇના છે, ત્યાં તો વર્ષોથી નેપાળ પણ બાજુમાં છે આપણે, તો નેપાળમાં પણ આ જે વિધિ છે, આ જે યોગ છે એનો ઉપયોગ થાય છે. તમને ખબર જ છે. હવે બધા સભાન થયા છે, અવેર થયા છે, જાગૃત થયા છે યોગ વિશે. તો ત્યાર પછી આપણે શું શીખ્યા હતા? તો એના પછી આપણે કોઈ પણ મેઇન આપણી જે અત્યારની જે સૌથી મોટી ખામી છે શરીરની, તો એ છે અનિદ્રા. બરાબર. એના માટેનો ઇન્સોનિયા એવો શબ્દ વાપર્યો છે. ઇન્સોનિયા એટલે કે અનિદ્રા, સ્લીપલેસનેસ. અનિદ્રા છે એ અનિદ્રા અહીંયા સૌથી મોટી અત્યારની કોઈ બીમારી હોય તો એ છે. એ દરેક બીમારીનું મૂળ પણ છે. સૌથી પહેલા આપણું પાચન તંત્ર જો ખરાબ હશે તો આપણે રોગ આપણા શરીરમાં ઘૂસી જશે, અને સાથે સાથે જો આપણું નિંદ્રા છે એ પૂરી નહીં હોય તો પણ આપણા શરીરમાં રોગ આરામથી ઘૂસી જશે. તો એના માટે આ યોગ છે વધારે ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા તમારે સાયકોફિઝિકલી તમારે જો વ્યવસ્થિત રહેવું હોય, સાયકોફિઝિકલી કોઈ પણ તમારી ઇલનેસ છે, ઇલનેસ માટે શબ્દ આપ્યો છે એલમેન્ટ. એલમેન્ટ એટલે તમારી કોઈ પણ ઇલનેસ, તમારી કોઈ બીમારી, તમારી સાયકો એટલે કે માનસિક, અને ફિઝિક એટલે કે શારીરિક કોઈ પણ બીમારી છે એ તમે યોગ ભગાડી આપશે. તો યોગ છે એનાથી તમને રાહત થશે. બરાબર. અને એના પછી આપણે જો બહુ મહત્વનું જો કોઈ યોગની એક ક્રિયા છે એ જોઈએ તો એ છે સૂર્ય નમસ્કાર. બરાબર. સૂર્ય નમસ્કાર એટલે સન સેલ્યુટેશન, એટલે કે નમસ્કાર કરવો, સન સેલ્યુટેશન, સૂર્યને નમસ્કાર કરવો. બરાબર. સૂર્ય ગઈ વખતે આપણે જે પ્રમાણે શીખ્યા એ પ્રમાણે કે સૂર્યને જ્યારે પણ પહેલાના સમયમાં સૂર્ય છે એ સૌથી શક્તિશાળી દેવ માનવામાં આવતા. બરાબર. સૂર્ય ભગવાનને. તો એ વખતે એમનો નમસ્કાર યોગ સાથે કઈ રીતે કરવો કે જેનાથી તમે તમારા શરીરને પણ વધારે સશક્ત અને સબળ બનાવી શકો, એ માટે આની કદાચ રચના થઈ હશે. તો સૂર્ય નમસ્કાર છે એમાં ઇટ ઇન્ક્લુડ આસનાસ એન્ડ પ્રાણાયામ. એ આસન અને પ્રાણાયામ બંને વસ્તુ છે એમાં જોડાયેલી છે. મેં ગઈ વખતે જે રીતે વાત કરી એ પ્રમાણે કે અહીંયા આસન અને પ્રાણાયામ. પ્રાણાયામ એટલે તમને ખબર છે કે વિચ ઇન્ક્લુડ ધ બ્રીથ સિસ્ટમ છે આખી, એની સાથે જોડાયેલી છે પ્રાણાયામ છે, અને સાથે સાથે આસન અલગ અલગ પોસ્ચર છે. પર્વતાસન, ભુજંગાસન છે, ચક્રાસન છે, ઘણા બધા આસન તમે જુઓ છો, તમને ખબર જ છે આસન. તો એ બધા તો જોઈએ કે એના વિશે આપણે અહીંયા લખ્યું છે કે ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ. આપણે અલગ અલગ પ્રકારના પોસ્ચર છે 12, એના વિશે વાત થઈ હતી. અને સાથે સાથે જ્યાંથી બ્રીધિંગ પેટર્ન છે એના વિશે પણ વાત થઈ હતી. તો અહીંયા સુધી આપણે જોયેલું હતું. હવે પછીની જે બાબત શીખવાની છે એ આપણે આસન કઈ રીતે કરવા. અત્યાર સુધી જો તમને કદાચ પ્રોપરલી આસન ના આવડતા હોય અને એના ફાયદા કયા છે એ ના ખબર પડતી હોય, તો તમને સારી રીતે ખબર પડવા માંડે એ માટે સરસ મજાનું તમારા ટેક્સ્ટબુકમાં આપેલું છે. અને તમે તમારી ટેક્સ્ટબુકમાં એ પણ જોશો કે બાજુમાં એક ચિત્ર આપેલું છે, એક રાઉન્ડ કરેલું છે, અને રાઉન્ડમાં અલગ 12 આસન છે આપેલા છે, અને સાથે બાજુમાં ડિસ્ક્રિપ્શન આપ્યું છે, વર્ણન આપ્યું છે. અને વર્ણન શેનું છે કે કયું આસન કરવાથી તમારા કઈ બોડી પાર્ટને કે કઈ તમારા શરીરના કયા અંગને સૌથી વધારે અસર થશે, અને સૌથી વધારે એ અંગ છે એ વધારે ફ્લેક્સિબલ બનશે, એના વિશેની વાત આપણે કરવાની છે. તો અહીંયા સરસ મજાનું ચિત્ર તમે જુઓ છો કે લર્ન હાઉ ટુ ડુ સૂર્ય નમસ્કાર ઓર સન સેલ્યુટેશન. સન સેલ્યુટેશન એટલે સૂર્ય નમસ્કાર. બરાબર. તમે અહીંયા ચિત્ર જુઓ છો કે નંબર આપ્યા છે કે ફર્સ્ટ નંબરમાં શું છે,
સેકન્ડ નંબરમાં કઈ રીતે પોઝિશન લેવાની છે, થર્ડ નંબરની પોઝિશન કઈ છે, જો પ્રોપર પોઝિશન હોવી જરૂરી છે. થર્ડ નંબરમાં કઈ પોઝિશન લેવાની છે, ત્યાર પછી ફોર્થ પોઝિશન કેવી છે, ફિફ્થ પોઝિશન કેવી છે, સિક્સ્થ કેવી છે, સેવન્થ કેવી છે, એઇથ કેવી છે, નાઇન છે 4 જેવી છે, તમે જોઈ શકો છો. એ જ રીતે 10 છે એ 3 જેવી છે, એ પણ દેખાય છે. ત્યાર પછી 11 અને 2 બંને સરખા છે. ટૂંકમાં જે બી આસન તમે શરૂ કર્યા છે એ ફરી વખત પાછા રિવાઇઝ કરીને બંધ કરવાનું છે. તમને ખબર જ છે, તમે સૂર્ય નમસ્કાર કરો જ છો, બરાબર ને? તો ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે હા, તો આ રીતે સૂર્ય નમસ્કાર તમે જોયેલા જ હશે, પણ આપણે પ્રોપર સિસ્ટમ આજે જોઈશું. હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ કઈ રીતે કરવી એ જોઈએ. There are 12 postures or position in સૂર્ય નમસ્કાર. ખ્યાલ જ છે, દેખાય છે કે there are 12 position or posture. 12 અલગ અલગ પ્રકારની પોઝિશન છે, સ્થિતિ છે, એ સ્થિતિ અહીંયા આપણે જોવાની છે. Their benefits are described in the bracket. તમને બ્રેકેટ આપ્યું છે, નંબર સાથે જે કઈ રીતે જે પોઝિશન છે લેવાની એ પણ સમજાવ્યું છે, અને સાથે સાથે બેનિફિટ પણ સમજાવ્યા છે. તમને બ્રેકેટમાં એટલે કે કૌંસની અંદર આપેલા છે. આપણે જોઈએ બ્રેકેટ એટલે કૌંસ, તમને ખ્યાલ જ હશે, બરાબર? ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, એ પણ તમને ખ્યાલ હશે. તો અહીંયા આ રીતે તમે જોઈ શકો છો કે ખૂબ સરસ રીતે કઈ રીતે સૂર્ય નમસ્કાર છે કરવું એ આપણને દેખાય છે, બરાબર? તો આગળ જોઈએ. ફર્સ્ટ જે પણ પોસ્ચર છે, પોઝિશન છે, તમે જોઈ શકો છો કે પોઝિશન છે તમારી નમસ્કાર સાથેની પોઝિશન છે. અને કઈ રીતે લેવાની છે આપણે જોઈએ ડિસ્ક્રિપ્શનમાં. સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર. તમારે ફીટ છે, તમારા પગ છે, ફીટ એટલે કે પગ, તમારા પગ છે. જો એક પગ હોય તો ફૂટ બોલવાનું છે, અને ફીટ છે શું છે? ફીટ છે ફૂટનું બહુવચન છે, બરાબર? જે રીતે ટીથ છે એનું ટૂથ બહુવચન છે, સોરી, ટૂથ છે એક વચન છે અને ટીથ બહુવચન છે. એવી જ રીતે ફૂટ એટલે એક પગ અને ફીટ એટલે બંને પગ, બરાબર? તો અહીંયા ફીટ તમારે શું કરવાના છે? ફીટ છે ને ટુગેધર રાખવાના છે, એટલે કે સાથે રાખવાના. સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર. બંને પગ છે ભેગા રાખીને ઊભું રહેવાનું છે, જે રીતે અહીંયા તમે જોઈ શકો છો. એન્ડ પામ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. અને તમારા પામ એટલે હથેળી, બરાબર? પામ એટલે હથેળી. પામને ફોલ્ડેડ રાખવાની છે, એટલે કે બંધ રાખવાની છે, અને બંધ રાખીને ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. તમારી જે ચેસ્ટ છાતી છે એની સામે તમારે તમારી પામ એટલે કે હથેળી છે એને જોડેલી ફોલ્ડેડ રાખવાની છે, વાળેલી અથવા તો જોડાયેલી રાખવાની છે. આમ તો ફોલ્ડ કરવું એટલે વાળવું, બરાબર? કઈ પણ વસ્તુ ફોલ્ડ કરીએ, કપડા ફોલ્ડ કર્યા કહેવાય, એ વાળ્યું એવું કહેવાય, બરાબર? બેન્ડ કરવું અથવા વાળવું, બેન્ડ કરવું જો કે અલગ અર્થમાં છે, પણ વાળ્યા એ અર્થમાં. ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. તમે તમારા છાતી સામે તમારા હાથ છે ફોલ્ડ કરીને રાખવાના છે. તમે એ જોઈ શકો છો કે અહીંયા જે ચિત્ર આપ્યું છે એમાં હથેળી છે એ ક્યાં છે? બંને હથેળી, બંને પામ છે છાતીની ઇન ફ્રન્ટ ઓફ સામે છે, અને અહીંયા કોણીથી હાથ વાળેલા છે, દેખાય છે તમને. મેં અહીંયા 1 અને 12 આ બંને પોસ્ચર છે એક જ સરખા છે, તમને ખ્યાલ જ છે, આપણે જોયું હતું એ પ્રમાણે. ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી. અને આ પોસ્ચર લીધા પછી, આ પોઝિશન લીધા પછી તમારે તમારી આઈઝ છે ક્લોઝ કરવાની છે, તમારી આંખો બંધ કરવાની છે. અને આ એક્સરસાઇઝથી અથવા તો આ પોસ્ચરથી આપણે શું ફાયદો થવાનો છે એનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે, જોઈએ. promotes the balance, stimulates the respiratory system, exercises shoulder, back, neck muscles. promote એટલે એન્કરેજ કરવું, ઉત્તેજન આપવું, અથવા તો કઈ પણ વસ્તુ છે એને કોઈ પણ વસ્તુ કરવા માટે શક્તિમાન કરવું, બરાબર? કઈ પણ વસ્તુ કરવા માટેની શક્તિ મળવી અને પ્રમોટ કર્યું કહેવાય, આગળ વધવું, એમ પણ પ્રમોશનનો અર્થ થાય છે. promotes balance. આનાથી તમને શું સૌથી પહેલો ફાયદો થશે કે તમે બેલેન્સ કરી શકશો, બરાબર? તમે યોગ્ય બેલેન્સ સાથે ઊભા રહી શકશો. એક સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. રેસ્પિરેટરી સિસ્ટમ આપણે આગળ પણ જોયું છે કે રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વસન તંત્ર. રેસ્પિરેટ ઓર્ગન્સ છે કયા છે? શ્વસન તંત્ર સાથે જોડાયેલા છે, એટલે
જેટલા બી અવયવો છે એને રેસ્પિરેટરી સિસ્ટમ કહીએ છીએ. તમને ખબર છે નાક છે, ત્યાર પછી નાક છે, તમારું ગળું છે, પછી તમારા ફેફસા છે, રેસ્પિરેટરી સિસ્ટમમાં આવેલા છે. બરાબર. તો અહીંયા રેસ્પિરેટરી સિસ્ટમ છે એને એ સ્ટિમ્યુલેટ કરે છે. સ્ટિમ્યુલેટ એટલે કે એને ઉત્તેજન આપે છે, એને કાર્ય કરવા માટે મદદરૂપ થાય છે. એક્સરસાઇઝ ઇઝ શોલ્ડર. તમે જે આ રીતે હાથ જોડો છો એનાથી જે શોલ્ડરના જે મસલ્સ છે એ મસલ્સ સાથે સાથે બેક એટલે કે તમારા પીઠના જે મસલ્સ છે એ અને નેક એટલે કે ગળાના જે મસલ્સ છે એ બધા મસલ્સને એક્સરસાઇઝ મળે છે. માત્ર તમે આટલું કરશો તો તમને આટલો ફાયદો થશે. બરાબર. તમારા જે બેક એટલે કે પીઠ, તમારું ગળું અને સાથે સાથે તમારો જે શોલ્ડર એટલે કે ખભો, આ ત્રણેય વસ્તુને એક્સરસાઇઝ મળશે અને સાથે સાથે તમારી રેસ્પિરેટરી સિસ્ટમ છે સારી થશે. કારણ કે જ્યારે પણ તમે નમસ્કાર કરીને આંખ બંધ કરશો ત્યારે તમારે શ્વાસ લેવાનો છે, ધીમે ધીમે શ્વાસ લેવાનો છે, એટલે તમારી રેસ્પિરેટરી સિસ્ટમ છે સારી થશે. તો ફર્સ્ટ આ પોસ્ચરથી, આ પોઝિશનથી, આ સ્થિતિથી તમને આ ફાયદા થશે. તો આગળ જોઈએ. તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે જે તે વ્યક્તિએ કઈ રીતે પોઝિશન લીધી છે. જેટલું બને એટલું બેન્ડ થવાનું હોય છે. સૂર્ય નમસ્કાર જે વ્યક્તિ કરતા હશે ને જેને જોયું હશે એને ખબર હશે, અને જે નથી કરતા એ હવે મને ખ્યાલ છે વિદ્યાર્થીઓ હવેથી સૂર્ય નમસ્કાર કરતા છે. સવારમાં રોજે 10-10 સૂર્ય નમસ્કાર કરો તો તમારા શરીરને યોગ્ય ફ્લેક્સિબિલિટી મળે, તમારા શરીરને ઓક્સિજન વ્યવસ્થિત મળે, તમે આખો દિવસ બહુ સરસ રીતે કામ કરી શકો. બરાબર. એટલે કરવા જોઈએ. સેકન્ડ જે તમારું પોઝિશન છે એ આ હોવી જોઈએ. બરાબર. Raise your arms over your head and shoulder with the palm touching each other, biceps touching your ear. જુઓ અહીંયા પોઝિશનમાં શું કહે છે? રેઝ. રેઝ એટલે ઊંચું કરવું. રેઝ. બરાબર. રેઝ યોર આર્મ. તમારે તમારા હાથ ઊંચા કરવાના છે. આર્મ એટલે હાથ. જો પામ એટલે હથેળી, પણ આર્મ એટલે પૂરેપૂરો હાથ. બરાબર. તો રેઝ યોર આર્મ ઓવર યોર હેડ. તમારે તમારા ઓવર એટલે ઉપર. બરાબર. તમારે તમારા હાથ છે ક્યાં જવા દેવાના છે? છેક તમારા માથાથી ઉપર જવા દેવાના છે. એન્ડ શોલ્ડર. માત્ર માથું નહીં પણ શોલ્ડર થી પણ પાછળ જવા દેવાના છે હાથ. વિથ ધ પામ ટચિંગ. તમારી પામ છે એ એકબીજાને ટચ થતી હોય છે. ઈચ અધર. વિથ પામ ટચિંગ ઈચ અધર. પામ છે તમારો જે હથેળી છે એ હથેળી એકબીજાને ટચ. અહીંયા જો નમસ્કારની જે મુદ્રા અહીંયા આપેલી છે જેનાથી આપણી પામ, આપણી હથેળી છે એકબીજાને ટચ થતી જાય. બરાબર. તો આ રીતે બંને હાથ છે ઊંચા કરવાના છે અને બને તેટલા પાછળ લઈ જવાના છે, અને પાછળ છેક શોલ્ડર થી પણ પાછળ, અને તમારી બંને હથેળી છે એ જોડાયેલી હોવી જોશે. એન્ડ બાયસેપ્સ ટચિંગ યોર ઇયર. તમારા બાયસેપ્સ. બાયસેપ્સ એટલે બાજુ. તમારી જે મસલ્સ છે, તમે ખબર બાયસેપ્સ ઘણી વાર જુઓ છો કે ઘણા હીરોના બાયસેપ્સ જોતા હશો. તો એ બાયસેપ્સ છે એ તમારે ક્યાં ટચ થવા જશે? તમારા ઇયર એટલે કે કાન પાસે ટચ થવા જોશે. તમારા આ જે ભાગ છે અથવા તમારા આ બાયસેપ્સ છે એ બાયસેપ્સ છે ક્યાં ટચ થવા પડશે? કાન પાસે ટચ થવા પડશે. તમે જોઈ શકો છો. તો અહીંયા આ જે બાયસેપ્સ છે એ બાયસેપ્સ છે કાન સાથે ટચ થવા પડશે. બરાબર. તો આ એક પ્રોપર પોઝિશન છે. ખાસ પોઝિશન જેટલી વ્યવસ્થિત કરશો એટલા ફાયદા તમને વધારે થશે. તો બાયસેપ્સ ટચિંગ યોર ઇયર. તમારા બાયસેપ્સ છે કાન સાથે ટચ થવા જોઈએ. સ્ટ્રેચ યોર એબ્ડોમિનલ. એબ્ડોમિન એટલે તમારો જે પેટનો ભાગ છે. પેટનો ભાગ છે એ પેટનો ભાગ તમારો કેવો થવો જોઈએ? સ્ટ્રેચ થવો જોઈએ. બરાબર. તમારો પેટનો ભાગ છે એ સ્ટ્રેચ ખેંચાવો જોશે. બરાબર. સ્ટ્રેચ યોર એબ્ડોમિન. એબ્ડોમેન એટલે કે તમારા પેટનો ભાગ, સ્ટમકનો ભાગ, સ્ટમક સાથે જોડાયેલો જેટલો ભાગ છે એ. સ્ટ્રેચ યોર એબ્ડોમેન એઝ મચ એઝ પોસિબલ. જો અહીંયા સ્ટ્રેચ કર્યું છે, જેટલું બને તેટલું સ્ટ્રેચ કરવાનું, જેટલું બને એટલું ખેંચવાની કોશિશ કરે છે એ રીતે તમારે એ એબ્ડોમેન તમારા પેટનો ભાગ છે એને ખેંચવાનું છે એઝ મચ એઝ પોસિબલ. એન્ડ લીન બેકવર્ડ. અને લીન એટલે બેન્ડ થવું.
લીન એટલે વાંકા વળવું, બરાબર, બેન્ડ થવું. પાછળની સાઈડ તમારે વાંકા વળવાનું છે. બેકવર્ડ એટલે પાછળની સાઈડ તમારે વાંકા વળવાનું છે. તો આ રીતે તમે પોઝિશન સમજી ગયા હશો. આઈ હોપ કે સમજી ગયા હશો વિદ્યાર્થીઓ. તો આ રીતે આપણે પોઝિશન જોવાની છે. હવે આનાથી શું થશે? આ એક્સરસાઇઝ કર્યા પછી કે આ મુદ્રા, આ પોઝિશન લીધા પછી શું થશે, એના ફાયદા કયા છે? પ્રોમોટ્સ બેલેન્સ. સૌથી પહેલા તો બેલેન્સ, આપણે વ્યવસ્થિત બેલેન્સ કરી શકીએ, બરાબર. તો બેલેન્સ થશે. પ્રોમોટ્સ ડાયજેશન. તમારું જે ચયાપચયની ક્રિયા છે, ડાયજેશન એટલે તમારી જે પાચનની ક્રિયા છે, એ પાચનની ક્રિયા છે એને પણ વધારશે, બરાબર. પ્રમોટ કરવું એટલે વધારવું, આપણે આગળ જોયું. પ્રમોટ કરવું એટલે વધારવું અથવા તો ઇન્ક્રીઝ કરવું અથવા તો સારી રીતે એને ફેલાવો કરવો, એવો અર્થ થાય. પણ અહીંયા પ્રોમોટ એટલે વધારવું. તમારું જે ડાયજેશન છે, ડાયજેશન વધારશે. તમારું પાચન ક્રિયા છે એ વધારે ઉત્તેજિત કરશે. એક્સરસાઇઝીસ આર્મ એન્ડ શોલ્ડર મસલ્સ. તમારી આર્મ અને શોલ્ડર મસલ્સ છે એને એક્સરસાઇઝ, કસરત મળશે. ટોન ધ સ્પાઇન. ટોન એટલે આપણે આગળ જોયું. ટોન એટલે વ્યવસ્થિત કરવું, બરાબર, વ્યવસ્થિત આકારમાં લાવવું. તો તમારું સ્પાઇન એટલે તમારું કરોડરજ્જુ. કરોડરજ્જુ છે એને યોગ્ય આકારમાં લાવશે, બરાબર. તમારું કરોડરજ્જુ છે, તમે ખબર છે બેક સાઈડ જશો, અહીંયા તમારું કરોડરજ્જુ આવેલું છે, બરાબર. તમે જેટલા બેક સાઈડ બેન્ડ થશો એટલું તમારું કરોડરજ્જુ છે વધારે મજબૂત બનશે, વધારે સશક્ત બનશે અને વ્યવસ્થિત આકારમાં આવશે. તો ટોન ધ સ્પાઇન promotes flexibility in back and hips. તમારા બેક એટલે કે તમારા પીઠ અને તમારા હિપ્સમાં પણ તમને એ શું આપશે? ફ્લેક્સિબિલિટી આપશે. હિપ્સમાં પણ તમને એ એક પ્રકારનું લચીલાપણું આવશે. તમે એકદમ ફ્લેક્સિબિલિટી ત્યાં અનુભવશો. જ્યારે પણ તમે આ પોસ્ચર જોશો તો તમને ખ્યાલ આવશે. એકવાર ઘરે બેસીને ખરેખર આની પ્રેક્ટિસ કરજો તો મજા આવશે. તો ધીસ ઇઝ ધ સેકન્ડ પોઝિશન. આ બીજી પોઝિશન છે. હવે આપણે જોઈએ. આઈ હોપ કે અહીં સુધી તમે શીખ્યા હશો, અહીં સુધી વ્યવસ્થિત સમજાઈ ગયું છે. હું ઈચ એન્ડ એવરી સ્પેલિંગ છે તમને સમજાવતી જાઉં છું, કારણ કે થોડા નવા પડે અથવા નવા લાગતા હોય તમે એને વ્યવસ્થિત સમજી શકો. સાથે સાથે કહેતી જાઉં છું, દરેક વિદ્યાર્થીઓ પણ સમ ઇમ્પ્રેશન આપી રહ્યા છે, એટલે આઈ હોપ કે એમને સમજાઈ ગયું લાગે છે, એવું લાગે છે. તો જોઈએ, આગળ જોઈએ. થર્ડ પોઝિશન, સૂર્ય નમસ્કારની ત્રીજી પોઝિશન છે. આ રીતે છે. બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. તમે જોઈ શકો છો કે કઈ રીતે બેન્ડ થવાનું છે. બેન્ડ ફોરવર્ડ, બેકવર્ડ એટલે પાછળ, તો ફોરવર્ડ એટલે આગળ. બેન્ડ ફોરવર્ડ, આગળની સાઈડ તમારે શું થવાનું છે? બેન્ડ થવાનું છે. આગળની સાઈડ બેન્ડ થવાનું છે. પ્લેસ યોર પામ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. તમારા પગ છે એની બાજુમાં, પગની બાજુમાં, પગને પકડવાના નથી, પગની બાજુમાં તમારે તમારા પામને અટકાવવાના છે. જો તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે પામ છે કઈ રીતે સાઈડમાં રાખેલા છે, એટલે કે હથેળીઓ છે બંને સાઈડમાં રાખેલી છે અને બેન્ડ થવાનું છે, બરાબર. બેન્ડ જેટલું બને એટલું બેન્ડ થવાનું છે અને તમારા પગ છે સીધા રાખવાના. Bend forward and place your palm at the side of your feet. Touch your knee with forehead and inhale deeply. Inhale એટલે ઉચ્છ્વાસ કાઢવો. જ્યારે તમે સેકન્ડ પોઝિશન લેશો, જ્યારે તમે પાછળ જશો, ત્યારે તમારે ઊંડો શ્વાસ લેવાનો છે. જ્યારે થર્ડ પોઝિશનમાં તમે આગળ આવીને જ્યારે ઝૂકશો, બેન્ડ થશો, ત્યારે તમારો શ્વાસ છે ઇન્હેલ કરવાનો છે. ઇન્હેલ એટલે ઉચ્છ્વાસ બહાર કાઢવો, બરાબર. ENHALE, ઇન્હેલ એટલે ઉચ્છ્વાસ બહાર કાઢવો અને INHALE, ઇન્હેલ એટલે શ્વાસ લેવો, બરાબર. અહીંયા બંને એકબીજાના વિરોધી શબ્દો છે, બરાબર. તો આ રીતે તમે જ્યારે બેન્ડ થાવ છો ત્યારે તમારો ઉચ્છ્વાસ તમારે બહાર કાઢી નાખવાનો છે, તો જ તમે બેન્ડ થઈ શકશો. વધારે જેટલો ઉચ્છ્વાસ બહાર હશે તો તમે બેન્ડ થઈ શકશો. તો આ તમે પોઝિશન જોઈ. ઇન્હેલ ડીપલી, એકદમ ડીપ અંદરથી એકદમ
ઊંડાણથી તમે જેટલો શ્વાસ છે એ બહાર કાઢવાનો છે. બરાબર. પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન. આનાથી ફાયદો શું થશે? પ્રમોટ્સ blood circulation, tone abdominal, stretches back and leg muscle, stimulates spinal nerves and stimulates lymphatic system. તો ઘણા બધા ફાયદા છે. તો ફર્સ્ટ આપણે જોઈએ promotes blood circulation. આનાથી તમારી blood circulation છે આ છે એ શું થશે કે તમારું blood circulation છે એ blood circulation ને એ પ્રમોટ કરશે, ઉત્તેજન આપશે. સાથે સાથે ટોન એબ્ડોમિનલ ટ્રેટ્સ. તમારા જે ટ્રેટ્સ એટલે વિભાગ, ભાગ, પ્રદેશ. કયો પ્રદેશ? તો કયો ભાગ? એબ્ડોમિનલ પાર્ટ એટલે કે તમારા જે પેટનો જે ભાગ છે એને શું કરશે? એને એ ટોન કરશે એટલે કે વ્યવસ્થિત આકાર આપશે. ત્યાર પછી સ્ટ્રેચીસ બેક એન્ડ લેગ મસલ. તમારી બેક, તમારું પીઠ અને લેગ મસલ છે એ એને સ્ટ્રેચ કરશે, ખેંચશે. stimulates spinal nerves. Spinal એટલે કે relating to the spinal column of vertebrae એટલે કે કરોડરજ્જુ. તમે કહો છો ને કરોડને લગતું કરોડરજ્જુ. તમારું જે કરોડરજ્જુ છે એને સ્પાઇનલ કહેવાય. કરોડરજ્જુ છે એને જે આખી સિસ્ટમ છે એને સ્ટિમ્યુલેટ કરશે, એને સારી અસર કરશે, એને એ ઉત્તેજિત કરશે કે ત્યાં વ્યવસ્થિત એ કામગીરી થાય. જે સ્પાઇનલની જે નર્વ્સ છે એને વધારે ઉત્તેજિત કરશે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેથેટિક. લિમ્ફેથેટિક એટલે કે આપણી જે લસિકા વાહિની છે એટલે કે આપણા જે માંસપેશીઓ છે, માંસપેશીમાં જે નાની નાની જે નર્વ્સ આવેલી છે એ જે લિગામેન્ટ આપણે કહીએ છીએ એ નર્વ્સ છે એને પણ અહીંયા વ્યવસ્થિત એ સ્ટિમ્યુલેટ કરશે, એને પણ ઉત્તેજન આપશે કે જે વ્યવસ્થિત કામ કરી શકે. આ બધી વસ્તુને એ યોગ્ય કસરત આપશે કે જેનાથી એ કામ કરવાનું ચાલુ કરી દેશે અને શરીર છે વધારે ફ્લેક્સિબલ થઈ જશે. તો આ હતી થર્ડ પોઝિશન. ત્યાર પછી જોઈએ ફોર્થ પોઝિશન. Take one leg back and place the other leg in front with palm firm on the ground. તમે પોઝિશન જુઓ છો, ફોર્થ પોઝિશન દેખાય છે તમને કે કઈ રીતે કરવાની. ટેક વન લેગ બેક. તમારો એક પગ છે એ પાછળ જવા દેવાનો. બરાબર. તમે જે પોઝિશનમાં ઝૂકેલા છો ત્યાં જ તમારે ઝૂકીને પછી એ બાજુમાં જે હાથ રાખેલા છે એ બાજુમાં હાથ રાખેલા ત્યાંને ત્યાં રહેવા દઈ અને એક પગ છે પાછળ લઈ જવાનો છે અને એક પગ છે આ રીતે પોઝિશનમાં લેવાનો છે. ટેક વન લેગ બેક એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ વિથ પામ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ. ફર્મ એટલે શું કરવું કે ત્યાં ને ત્યાં રાખવું. બરાબર. ત્યાં ને ત્યાં રાખે છે, રાખવાના છે હાથ અને ત્યાં ને ત્યાં પગ પણ રાખવાનો છે. પગ, હાથ આ ત્રણેયની સ્થિતિ સમાન હશે, ત્રણેય એક જ લાઈનમાં હશે અને એક પગ છે તમારો બેક સાઈડ જશે. બરાબર. એક તમારો પગ છે પાછળ જવા દેવાનો છે. રેઝ યોર હેડ એન્ડ ઇનહેલ. તમારું માથું રેઝ ઊંચું કરવાનું છે અને ઇનહેલ શ્વાસ લેવાનો છે. બરાબર. અહીંયા ઇનહેલ એટલે શ્વાસ લેવો અને એનહેલ એટલે શ્વાસ બહાર કાઢવો. ઇનહેલ એટલે શ્વાસ લેવો. તમે તમારું ફેસ ઊંચું કરવાનું છે, મોઢું ઊંચું કરીને શ્વાસ લેવાનો છે. આનાથી શું થશે? ફાયદો શું થશે? એક્સરસાઇઝ સ્પાઇન સ્ટ્રેન્થન્સ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ. એક્સરસાઇઝ સ્પાઇન. સ્પાઇન એટલે તમને ખબર છે, સ્પાઇન એટલે કરોડરજ્જુ. કરોડરજ્જુને એક્સરસાઇઝ મળશે. સ્ટ્રેન્થન હેન્ડ. તમારા હાથ છે એને મજબૂતાઈ મળશે, હાથ છે મજબૂત થશે. એન્ડ રિસ્ટ. રિસ્ટ એટલે તમારું કાંડું. રિસ્ટ એટલે કાંડું. કાંડું છે એ પણ મજબૂત થશે. બરાબર. તમે રિસ્ટ એટલે કાંડું, રિસ્ટ વોચ તમે પહેરો છો, કાંડા ઘડિયાળ એવું નામ છે. બરાબર. તો રિસ્ટ એટલે કાંડું. તમારું કાંડું છે એ મજબૂત થશે. આ બધા મસલ્સ છે કેવા થશે? એને એક્સરસાઇઝ મળશે અને એ સ્ટ્રેન્થન થશે, એ મજબૂત થશે. તો ફોર્થ આ રીતે પોઝિશન છે. ત્યાર પછી જોઈએ ફિફ્થ પોઝિશન. ફિફ્થ પોઝિશન છે એ આ રીતે છે કે bring the leg that was in front next to the other one and keep the hips off and floor with both your hands
supporting the body in a push as supporting body in a push up position and inhale. જો તમને દેખાય જ છે, તમે પુશઅપ જોયા જ હશે, પુશઅપ કઈ રીતે કરીએ છીએ આપણે, બરાબર. તો અહીંયા bring the leg that was in front of the next other. એક પગ જે પાછળ હતો એની સાથે સાથે બીજો પગ પણ પાછળ મૂકી દેવાનો છે, હાથ આપણા ત્યાં ને ત્યાં જ રાખવાના છે. એક પગ જે પાછળ હતો સાથે સાથે બીજો પગ આપણે હાથની બાજુમાં રાખ્યો હતો એને ફરી વખત ક્યાં રાખવાનો છે, એને ફરી વખત આપણે પહેલો જે આગળ પગ રાખેલો છે એની સાથે જ બેકવર્ડ મૂકી દેવાનો છે. કીપ ધ હિપ્સ ઓફ, અને તમારા જે હિપ્સ છે એ ઉપર રાખવાના છે ઓન ધ ફ્લોર, બરાબર. વિથ બોથ યોર હેન્ડ્સ સપોર્ટિંગ ધ બોડી ઇન પુશઅપ પોઝિશન. તમારી બોડી છે એને સપોર્ટ કરતી રીતે તમારા બોડીને ટેકો આપવાની સાથે તમારે પુશઅપની પોઝિશનમાં જવાનું છે. એન્ડ ઇનહેલ, તમારે શ્વાસ છોડવાનો છે. પહેલામાં તમે શ્વાસ લીધો છે, ઊંચું તમારું ફેસ ઊંચું કરીને જે એકદમ શ્વાસ ભર્યો છે અને આ પોઝિશનમાં તમારે શ્વાસ બહાર કાઢવાનો છે. આનાથી શું થશે? આનાથી થશે સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન. આનાથી બ્લડ સર્ક્યુલેશન છે એ વધી જશે. બ્લડ સર્ક્યુલેશન છે એમાં વધારો થશે. સ્ટ્રેન્થન ધ હાર્ટ, તમારું હાર્ટ છે, તમારું જે હૃદય છે એ વધારે મજબૂત થશે. સ્ટ્રેન્થન રિસ્ટ, તમારા કાંડા છે એ પણ કેવા થશે, તમારા કાંડા છે એ પણ એકદમ જ સ્ટ્રોંગ થઈ જશે. એન્ડ આર્મ મસલ્સ, અને સાથે સાથે કાંડાના મસલ અને હાથના જે મસલ્સ છે એ સ્ટ્રોંગ થશે, કારણ કે એક જ પોઝિશનમાં બધો જ વજન છે માત્ર હાથ પર આવશે એટલે, બરાબર. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, અને આનાથી રિલીવ કરવું એટલે દૂર કરવું, દૂર કરે છે. શું દૂર કરે છે? નેક એન્ડ શોલ્ડર ટેન્શન. જે આપણું જે ગળું છે અને આપણો જે ખભો છે એમાં કોઈ પણ પ્રકારની ખામી છે એ ખામીને શું કરશે? દૂર કરશે. તો આ 5મી પોઝિશન થશે. આઈ હોપ કે તમને દરેક પોઝિશન છે સમજાઈ રહી છે. હું કન્ટિન્યુઅસ એટલે સમજાવું છું કે જેનાથી તમે કન્ટિન્યુટી જળવાઈ રહે અને આપણે 1 બાય 1 એક એક પોઝિશન છે જોતા રહીએ, આજુબાજુ કશું બીજું વિચારીને તે એક જ સરખું શીખીએ તો, એટલે હું કન્ટિન્યુઅસ આ વસ્તુ સમજાઈ રહી છું. તો આગળની પોઝિશન જોઈએ. લોવર યોર નીઝ, તમને ચિત્રમાં દેખાય છે. લોવર યોર નીઝ, તમારી જે ની એટલે કે તમારા જે ઘૂંટણ છે એ ઘૂંટણને તમારે શું કરવાનું છે? નીચેની સાઈડ. લોવર યોર નીઝ, chest and forehead with your palm firmly on the ground next to your chest and elbow. elbow એટલે કોણી, બરાબર. તો લોવર યોર ની, તમારી નીને પણ તમારે નીચે રાખવાની છે જમીન સાથે. ચેસ્ટ, તમારી છાતીને પણ. ફોરહેડ એટલે કે તમારું કપાળ છે એને પણ નીચે રાખવાનું. વિથ યોર પામ, સાથે સાથે તમારા હાથને પણ નીચે જમીન પર રાખવાના છે. ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ એન્ડ એલ્બો, અને જે તમારું ફેસ છે એ એલ્બો સાથે, તમારું એલ્બો છે એ જ ખાલી ઊંચા છે, બાકી તમે પોઝિશન જુઓ જ છો એ રીતે તમારે તમારી જે 6th પોઝિશન છે એ આ રીતે લેવાની છે. અહીંયા એલ્બો એટલે જોઈન્ટ ઓફ એન આર્મ, ઓફ ધ આર્મ બિટવીન ધ ફોર આર્મ એન્ડ ધ અપર આર્મ, એટલે કે નીચેનો હાથ અને ઉપરનો હાથની વચ્ચે જે ભાગ છે એને આપણે કોણી કહીએ છીએ, અને એને અંગ્રેજીમાં એલ્બો એવું કહેવાય છે, બરાબર. તો અહીંયા એલ્બો છે એ રીતે આપણે ઉપર રાખીશું અને આપણી ઘૂંટી, આપણી છાતી અને સાથે સાથે આપણો એટલે કે જે આપણા કપાળ છે એ કપાળને જોડેલું રાખશું, અને હાથ પણ આપણા પામ છે એ પણ જોડાયેલા હશે. તો આ રીતે તમારે બેન્ડ થવાનું છે, અને બેન્ડ અપવર્ડ, તમારે ઉપરની સાઈડ બેન્ડ થવાનું છે, બરાબર. હોલ્ડ યોર બ્રીથ હિયર, અહીંયા તમારે શ્વાસ રોકી રાખવાનો છે. જો દરેકમાં તમારે શ્વાસ લેવાનો હતો એકમાં ને એકમાં શ્વાસ છોડવાનો હતો, પણ આ પોઝિશનમાં તમારે તમારો શ્વાસ હોલ્ડ કરવાનો છે, એટલે કે રોકી રાખવાનો છે, બરાબર. આનાથી શું ફાયદો થાય છે? આ પોઝિશનથી, આ પોસ્ચરથી શું ફાયદો થાય છે? તો આ પોસ્ચરથી સ્ટ્રેન્થન લેગ એન્ડ આર્મ મસલ, આનાથી તમારા લેગ અને આર્મ એટલે કે આનાથી તમારા જે પગ અને હાથના જે મસલ્સ છે એ હાથના મસલ્સ છે એ સ્ટ્રેન્થન થશે, એટલે કે એ વધારે સ્ટ્રોંગ થશે. ઇન્ક્રીઝિસ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર,
તમારા ગળું અને તમારો જે ખભો છે એના જેટલા મસલ્સ છે એ બધા મસલ્સ છે એમાં ફ્લેક્સિબિલિટી વધી જશે. ઇન્ક્રીઝ એટલે વધવું, બરાબર? ઇન્ક્રીઝ એટલે વધવું, ડિક્રીઝ એટલે ઘટવું, ઇન્ક્રીઝ એટલે વધવું. તમારામાં તમારી ફ્લેક્સિબિલિટી, તમારી જે લયચિકતા છે, લચીલાપણું છે, કોનું લચીલાપણું? નેક એન્ડ શોલ્ડરનું, એટલે કે ગળું અને ખભાનું જે લચીલાપણું છે એમાં વધારો થશે. સ્ટ્રેચિસ આર્મ, તમારા હાથ છે એ સ્ટ્રેચ થશે, તમારા હાથ છે એ ખેંચાશે. આર્મ, શોલ્ડર, નેક એન્ડ બેક મસલ. અને તમારા હાથના, તમારા શોલ્ડર એટલે ખભાના, તમારા નેક એટલે ગળાના, અને બેક એટલે જે પીઠના જે મસલ્સ છે, સ્નાયુઓ છે, મસલ્સ એટલે સ્નાયુ, આ જે સ્નાયુઓ છે એને સ્ટ્રેચ કરશે. સ્ટ્રેચ કરવું એટલે કે ખેંચવું, તાણ આપવી, બરાબર? એક્સરસાઇઝ ઇઝ બેક મસલ્સ, આનાથી તમારા બેક મસલ્સ એટલે કે જે પીઠના જે પણ સ્નાયુઓ છે એને શું મળશે? કસરત મળશે. એક્સરસાઇઝ એટલે કે એને કસરત મળશે. રિલીઝ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર, અને આનાથી રિલીઝ એટલે મુક્ત કરવું, આપણે પહેલા વાત થઈ જ છે કે રિલીઝ એટલે મુક્ત કરવું. ટુ મેક ફ્રી, બરાબર? તો મુક્ત કરે છે કોને? નેક અને શોલ્ડરના જે ટેન્શન છે, નેક અને શોલ્ડરનું જે પણ તાણ છે એ તાણ દૂર કરશે. ઘણીવાર આપણે ગળાનો એટલે ખાસ કરીને આપણને ખભાનો અને ગળાની બાજુનો, ગળાની આજુબાજુની જે નસો છે એનો દુખાવો થઈ જાય. વારંવાર એક જગ્યાએ જોતા રહીએ, વાંચતા રહીએ તો પણ આપણને આપણું ગળું છે એ ડોક છે એ દુખતી હોય છે. તો એ ડોક છે એનાથી આપણને એ દુખાવાથી આપણને રાહત મળી શકે છે. એટલે આ રીતે આપણે 6th પોઝિશન છે એ લઈ શકીએ છીએ. તો આઈ થિંક કે તમે 6th પોઝિશન સુધી બધી જ ચિત્ર સાથે સમજો છો, એટલે તમે વ્યવસ્થિત સમજી શક્યા હશો એવું હું માનું છું. અને ફરી વખત કન્ટિન્યુઅસલી આપણે 7th પોઝિશન જોઈએ. સેવન્થ પોઝિશન છે, તમે જોઈ શકો છો, દેખાય જ છે તમને કે 7th પોઝિશનમાં અહીંયા લોવર યોર વેસ્ટ. વેસ્ટ એટલે કે તમારો કમરનો ભાગ, બરાબર? વેસ્ટ. લોવર યોર વેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી. તમારો જે કમરનો ભાગ છે એને નીચે રાખવાનો છે, અને અપર બોડી એટલે કે તમારો ધડનો જે ભાગ છે, જે ધડનો ભાગ છે તમારે એ તમારે રેઝ કરવાનો છે, ઊંચો કરવાનો. તમે જોઈ શકો છો કે પૂરેપૂરો ભાગ છે એ શરીર સાથે, શરીરનો લોવર જે ભાગ છે, વેસ્ટનો કમરનો ભાગ છે એ જમીન સાથે અડકેલો જ છે, જમીન સાથે જોડાયેલો જ છે. જ્યારે અપર બોડી છે એ અપર બોડી છે રેઝ થઈ છે, એટલે કે એને ઊંચી કરવાની છે. લુક અપવર્ડ એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ. ઉપર જોવાનું છે અને તમારા હાથ છે સીધા રાખવાના છે. ધેન ઇનહેલ એટ અ સ્લો પેસ, અને ધીમે ધીમે તમારે શ્વાસ લેવાનો છે, બરાબર? તમે આવું જ આસન જોયું હશે, ભુજંગાસન. ભુજંગાસન સેમ આવું જ છે. તમને ખ્યાલ છે કે ભુજંગાસનમાં તમારે બંને બાજુમાં હાથ રાખીને તમારી અપર બોડીને અપ કરવાનું છે, જેનાથી તમારી સ્પાઇનલ છે એ વધારે સરસ થઈ જાય, કમરનો દુખાવો છે એ દૂર થાય છે. આનાથી ફાયદો શું થાય છે જોઈએ. સ્ટિમ્યુલેટ્સ સર્ક્યુલેશન ટુ એબ્ડોમિનલ ઓર્ગન. તમારા શરીરનો જે એબ્ડોમિનલ પાર્ટ છે એમાં બ્લડ સર્ક્યુલેશન છે વધી જાય છે. ટોન ડાયજેસ્ટિવ ટ્રેક્ટ, તમારો જે ચયાપચયની જે ક્રિયાનો જે વિભાગ છે આખો, ટૂંકમાં તમારું જે પાચન તંત્ર છે એ પાચન તંત્ર છે એ આખું ટોન થાય છે, એટલે કે એને યોગ્ય આકાર મળે છે, અથવા તો વ્યવસ્થિત કામ કરે છે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી. અહીંયા અપર અને લોઅર બોડી બંને છે સ્ટ્રેચ થાય છે, ખેંચાય છે અને તાણ મળે છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક એન્ડ સ્ટિમ્યુલેટ્સ નર્વ્સ ઇન ધ સ્પાઇન. અને આનાથી મેં તમે કીધું કે સ્પાઇન, આમાં જેને કમરનો દુખાવો છે એ લોકોને આ ખૂબ ફાયદારૂપ એવું આ એક આસન છે, બરાબર? તો અહીંયા તમારે જે પ્રમોટ ફ્લેક્સિબિલિટી ઇન બેક, તમારા બેક એટલે કે પીઠમાં તમને લચીલાપણું મળશે, અને સાથે સાથે સ્ટિમ્યુલેટ નર્વ્સ ઇન સ્પાઇન. અને જે કરોડરજ્જુની અંદર જે નર્વ્સ આવેલી છે, કરોડરજ્જુની અંદર જે સ્નાયુ આવેલા છે, જે નળીઓ આવેલી છે, એ જે એના એ બધી જે સ્નાયુઓ છે એ સ્નાયુઓ છે વધારે સ્ટિમ્યુલેટ થશે, ઉત્તેજિત થશે, વ્યવસ્થિત કામ કરશે, કારણ કે બધાને ઓક્સિજન મળી રહેશે. એટલે તો આ હતી 7th પોઝિશન.
હવે આપણે 8th પોઝિશન તરફ જઈ રહ્યા છે. દરેક વિદ્યાર્થીઓ જોડાયેલા જ છે. ખૂબ સરસ. આપણે 8th પોઝિશન પર જઈએ. 8th પોઝિશન છે એ તમે જુઓ જ છો. દરેક વિદ્યાર્થીઓ આઈ હોપ કે વ્યવસ્થિત સમજી રહ્યા છે. આપણે કન્ટિન્યુઅસલી એટલે ભણીએ છીએ કારણ કે આપણે આખું બારે જે સ્ટેપ્સ છે, બારે જે આસન છે ને વ્યવસ્થિત શીખવા છે. એટલે તો જોઈએ. Raise your hips and bring your head to the floor with eyes on the navel. Navel એટલે કે તમારી ડ્યુટી. તમને ખબર છે navel, બરાબર? Raise your hips. તમારો જે હિપ્સનો જે ભાગ છે, નીતમનો જે ભાગ છે, raise your hips and bring your head to the floor with eyes on the navel. તમારો હેડ છે ફ્લોર થી ઉપર રાખવાનો. તમે પોઝિશન જુઓ છો એ રીતે ઉપર રાખવાનું છે. અને કોને જોવાનું છે? તમારી આંખો, તમે જે નેવલ એટલે કે તમારી ડ્યુટી, બરાબર? એના માટે શબ્દ છે એમ્બિલિકલ. એમ્બિલિકલ એટલે કે ડ્યુટી. તમારે જોવાનું છે કે આ રીતે બેન્ડ થઈને તમારી ડ્યુટી તરફ નજર રાખવાની છે. એન્ડ હીલ ઓન ધ ફ્લોર. તમારી હીલ છે, તમારા જે પગની પાની છે, હીલ એટલે પાની, જે પગની પાની છે એને તમારે ફ્લોરમાં અટકાડેલી જ રાખવાની છે, બરાબર? ફ્લોરમાં અટકાડેલી જ રાખવાની. This position will exactly look like an inverted V. તમને વી શેપ, જે ઇન્વર્ટેડ વી શેપ છે, ઇન્વર્ટેડ એટલે ટર્ન ઇનસાઇડ આઉટ ઓફ ધ અપસાઇડ ડાઉન, એટલે કે અંદરથી બહાર કે બહારથી નીચે વળેલું એવું કંઈ છે, એવું વી શેપ છે એ તમને દેખાશે. તમને દેખાય છે કે વી શેપ બને છે. આવો વી શેપ તમારે કરવાનો છે. આવી પોઝિશનમાં તમારે વી શેપ જેવો આકાર કરવાનો છે ને તમારે ઇન્હેલ કરવાનું છે. સોરી, એક્સહેલ એટલે કે તમારે શ્વાસ બહાર કાઢવાનો છે. આનાથી શું ફાયદો થશે? તો આનાથી સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન. આનાથી તમારું બ્લડ સર્ક્યુલેશન છે એ ઉત્તેજિત થશે, એ વધારે કાર્યરત થશે. સ્ટ્રેન્થન ધ હાર્ટ. તમારું હૃદય છે એને વધારે મજબૂતાઈ મળશે, હાર્ટ છે મજબૂત થશે. સ્ટ્રેન્થન ધ રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ. તમારા કાંડાના અને હાથના જે મસલ્સ છે, સ્નાયુ છે, એ સ્નાયુઓ છે વધારે કેવા થશે? સ્ટ્રોંગ બનશે. રિલીવ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. અને જે ગળું છે, ડોક છે, ડોક અને સાથે સાથે શોલ્ડર એટલે કે તમારું ખભો છે, એના જે પણ જે તાણ છે એ તાણ ત્યાં દૂર થશે અને તમે રિલેક્સ ફીલ કરશો. તો આ હતી 8th પોઝિશન. તો હવે આપણે અહીં સુધી જ રાખીશું કે 8th પોઝિશન સુધી આપણે જોઈ લીધું. હવે પછીના પીરિયડમાં આપણે 9th, 10th, 11th, 12th આ ચારે એક્સરસાઇઝ ચાર જે આસન છે એ જોઈશું અને એના ફાયદા પણ જોઈશું. જેટલું તમે આજે શીખ્યા છો એ ફરી વખત તમારે ઘરે જઈને વાંચવાનું છે. નવા ઘણા બધા સ્પેલિંગ આજે આપણે જાણ્યા છે, વિચ ઇઝ રિલેટેડ ટુ સાયન્સ અને ખાસ કરીને બોડી સાયન્સ. તો એના વિશે તમને વધારે માહિતી મળે એટલે આપણે વધારે ગુજરાતીમાં પણ સમજાવ્યું છે. અહીંયા સુધી જે સમજ્યા છે વ્યવસ્થિત સમજજો. દરેક વિદ્યાર્થી મિત્રો સતત વાંચતા રહેજો કે જેનાથી તમને ભૂલાય નહીં. તો સૂર્ય નમસ્કારના બાકીના થોડાક જે પાર્ટ રહી ગયા છે આપણે આવતીકાલે ભણીશું. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. નવા જે સ્પેલિંગ છે એ ખાસ કરતા રહેજો. હું વારે એ કહું છું કારણ કે તમને પૂછાવાની શક્યતાઓ છે. તો થેન્ક યુ વેરી મચ. ગુડ બાય. હેવ અ નાઇસ ડે. થેન્ક્સ અ લોટ. બાય.